નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 જાન્યુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ, અને શરૂઆત કરતાં પહેલાં બધા જ મિત્રોને હેપી ઉત્તરાયણ અને સેફ ઉત્તરાયણ. ઉત્તરાયણમાં થોડી સાવચેતી રાખજો. ઓકે, સાવચેતીથી પતંગ ચગાવજો અને જે અબોલા જીવ છે એમની પણ કાળજી રાખજો. શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષાના પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, કે જેટલા પણ સાચા જવાબ પડ્યા છે ને એ કમેન્ટમાં લખવાનું છે. તમને ખ્યાલ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. 10માંથી કેટલા સાચા પડ્યા છે? 10 સાચા પડ્યા, 9, 8, 7, 5, 6, 4 જે પણ હોય. અને આ 10 પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ, એમાંથી 5 પ્રશ્નો તો બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. ઓકે, તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે કઈ બેંક સાથે $500 મિલિયન લોન આપવાના સમજૂતી કરાર થયા છે? તો જવાબ આવશે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, NDB. તો ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, એમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક એને $500 મિલિયન લોન આપવાની છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અન્વયે ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટ લોન કરાર સંપન્ન થયા છે. NDB દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગને જુદા જુદા અંદાજિત 1200 કિલોમીટરની લંબાઈમાં જીઓ સિન્થેટિક, જીઓ ટેક્સટાઇલ, જીઓ ગ્રીડ, લાઇમ સ્ટેબિલાઇઝેશન વગેરે બાબત માટે સહકાર આપવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ 12માસી રોડનું બાંધકામ કરવામાં આવશે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં NDBના જે વાઇસ પ્રેસિડેન્ટ છે શ્રીયુત વ્લાદિમીર કાઝબેકો અને NDBના જે ઇન્ડિયન રિજનલ ઓફિસના ડિરેક્ટર જનરલ છે DJ પાંડિયન, એમણે ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન, ક્લાઇમેટ ફાઇનાન્સિંગ અને સર્વિસીસ સેક્ટર એ અંગે વિચાર વિમર્શ કર્યો હતો. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ, 2014-15માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર એનું આવેલું છે સાંઘાઈ એટલે કે ચાઇના. પ્રેસિડન્ટ છે એના ડિલ્મા રોસેફ, અને તમને ખબર છે ને બ્રિક્સ બેંક પણ કહેવાય છે. શું છે, જેટલા પણ બ્રિક્સ નેશન છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, એની બેંક કહેવાય છે. અને તમને ખ્યાલ છે રિસન્ટલી એક દેશે બ્રિક્સમાં જોડાવાની ના પાડી છે. એ દેશનું નામ શું છે? એના પ્રેસિડન્ટ પણ નવા આવી ગયા છે, અને ભારતને 5 લિથિયમ બ્લોક્સ છે આપશે. કમેન્ટમાં લખો એનું નામ. દર વર્ષે આર્મ ફોર્સ વેટરનન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 14મી જાન્યુઆરી છે એને આર્મ્ડ ફોર્સિસ વેટરન્સ ડે તરીકે મનાવવામાં આવે છે. તો 1953થી 14મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. ભારતીય સેનાના પ્રથમ જે કમાન્ડર ઇન ચીફ હતા ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા, 1947ના યુદ્ધમાં ભારતીય દળોને વિજય તરફ એમણે દોર્યા હતા, અને તેઓ ઔપચારિક રીતે નિવૃત્ત થયા હતા, અને એ દિવસને જ આર્મ ફોર્સિસ વેટરનન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણા જેટલા પણ આદરણીય જે વેટરન્સ છે એમને સમર્પિત છે. હવે પ્રથમ સશસ્ત્ર વેટરનન્સ દળો, આર્મ ફોર્સિસ વેટરન દળો 14 જાન્યુઆરી 2016ના રોજ ઉજવવામાં આવ્યો છે. બરાબર છે.
અને દર વર્ષે આપણા સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોના સન્માનમાં આવા ઇન્ટરેક્ટિવ ઇવેન્ટનું આયોજન કરીને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમને ખ્યાલ છે ઇન્ડિયન આર્મી ડે આપણે ક્યારે મનાવીએ છીએ? નેવી દિવસ 4 ડિસેમ્બર, એરફોર્સ દિવસ 8 ઓક્ટોબર, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે 1 ફેબ્રુઆરી, ઇન્ડિયન આર્મી ડે તમારે કમેન્ટમાં લખવાનું છે. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે. જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હવે ડીઆરડીઓ છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉગ્રમ નામની રાઇફલ બનાવવામાં આવી છે. અમુક જગ્યાએ ઉગ્રામ લખેલું છે, બરાબર છે, યુગ્રામ પણ લખેલું ઘણી જગ્યાએ છે. આપણે ઉગ્રમ લઈશું, એ પરફેક્ટ શબ્દ રહેશે. તો ડીઆરડીઓએ તાજેતરમાં અદ્યતન 7.62 × 51 mm કેલિબરની એસોલ્ટ રાઇફલ, જેનું નામ ઉગ્રમ છે, રજૂ કરી છે, અને જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે વિકરાળ, જે ખાનગી ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને સ્વદેશ રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદન કરવામાં આવી છે. આ રાઇફલનું ઉત્પાદન ડીઆરડીઓની પુણે ખાતેની જે આર્મેડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ લેબ છે એના દ્વારા કરવામાં આવ્યું છે. આ એસોલ્ટ રાઇફલને સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ સંસ્થાઓની ઓપરેશનલ જરૂરિયાતો માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ રાઇફલ તેની 500 મીટરની અસરકારક રેન્જ કેટલી છે? 500 મીટરની રેન્જ છે. 4 કિલોગ્રામ કરતાં ઓછું વજન છે, અને એના માટે આ જાણીતી છે લાઇટ વેઇટ ડિઝાઇન માટે. 20 રાઉન્ડ મેગેઝિનની ક્ષમતા છે. ઉગ્રમ એના સિંગલ અને ફૂલ ઓટો ફાયરિંગ મોડ્સ દ્વારા વિવિધતા ઓફર કરે છે. ઉગ્રમને સેવામાં સામેલ કરવામાં આવે તે પહેલાં આંતરિક પરીક્ષણો, સ્વીકૃતિ પરીક્ષણો, વપરાશકર્તા પરીક્ષણો સહિત સખત મૂલ્યાંકનની શ્રેણીમાંથી તે પસાર થવાની છે. ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં કરવામાં આવી. ડીઆરડીઓ એની જો વાત કરીએ તો હેડક્વાર્ટર છે એનું નવી દિલ્હીમાં. બલશ્યમૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે. તમારે જણાવવાનું છે ડીઆરડીઓ છે એના અધ્યક્ષનું નામ શું છે, કમેન્ટમાં લખજો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2, એને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં, એ પણ ડેઇલી, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ટેલિગ્રામ ચેનલ છે એમાં તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. ઓકે, તાજેતરમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય કેમિલ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે? તો જવાબ આવશે બિકાનેર ખાતે શરૂઆત થઈ છે આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલ. તો રાજસ્થાનના બિકાનેરના સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ જિલ્લામાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલની ખૂબ જ ઉત્સાહ સાથે શરૂઆત થઈ છે. ઉત્સવની શરૂઆત એક આકર્ષક હેરિટેજ વોક સાથે કરવામાં આવી હતી, જે લોક સંસ્કૃતિની ઉજવણી માટે સ્ટેજ સેટ કરે છે, અને જેણે સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને મોહિત કર્યા હતા. પર્યટન વિભાગ દ્વારા આયોજિત સ્પર્ધાઓ અને બીકાજી કી ટેકરી આ સર્જનાત્મકતાનું કેન્દ્ર બન્યું. રંગોળી, મહેંદી, ચિત્ર સ્પર્ધા, એમાં બધા રોકાયેલા સહભાગીઓ એમની કલાત્મક પ્રતિભાનું એમણે પ્રદર્શન કરે છે. પ્રવાસન વિભાગે વિજેતાઓને સ્મૃતિચિહ્નો આપીને તંદુરસ્ત સ્પર્ધા અને કલાત્મક અભિવ્યક્તિની ભાવનાને પ્રોત્સાહન કરીને ઉત્સાહમાં વધારો કર્યો છે. હવે મિત્રો, કેમલ ફેસ્ટિવલથી પણ યાદ આવ્યું કે 2024નું જે વર્ષ છે એને કેમલ એટલે ઊંટ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ કહેવાય છે. 2023નું જે વર્ષ હતું એ મિલેટ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ. મિલેટ કહો, બરછટ ધાન કહો, જાડા ધાન કહો, બાજરી કહો. શું તમને ખબર છે વિશ્વ ઊંટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. તાજેતરમાં જારી કરવામાં આવેલ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024, એમાં ભારત કયા સ્થાન પર છે? તો જવાબ આવશે ભારત 80મા નંબર પર છે. તો હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વના સૌથી વધુ પ્રવાસ મૈત્રીપૂર્ણ પાસપોર્ટનો ક્રમ ધરાવે છે. 2024 માટેની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારત 80મા નંબરનો ક્રમ ધરાવે છે. એટલે ભારતીય નાગરિકોને વિઝા વિના 62 દેશોમાં મુસાફરી કરવાની છૂટ છે. આ રેન્કિંગમાં પાછલા વર્ષમાં ભારતનો ક્રમ 84માં હતો.
ભાઈ નંબર 1 પર તમે જુઓ યુરોપના કેટલા દેશ છે અને એશિયાના, તો યુરોપમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્પેન છે, 4 દેશો. એશિયામાં જાપાન અને સિંગાપોર છે. સિંગાપોર પરથી યાદ આવ્યું, સિંગાપોરનું પેલું એરપોર્ટ છે એનું નામ શું છે જેણે વિશ્વનું સૌથી બેસ્ટ એરપોર્ટનો દરજ્જો મેળવ્યો છે? કમેન્ટમાં લખો. ઇન્ડેક્સમાં નીચા રેન્કિંગમાં પાકિસ્તાન છે 101, ઈરાક 102, સિરિયા 103 અને અફઘાન છેલ્લે 104. આપણા ભારતના પડોશી દેશોનું વાત કરીએ, માલદીવ 58માં નંબર, ચીન 62, ભૂટાન 87, મ્યાનમાર 92, શ્રીલંકા 96, બાંગ્લાદેશ 97 અને નેપાળ 98માં નંબર પર છે. આગળ વધીએ. ઓએનજીસી દ્વારા કૃષ્ણા ગોદાવરી ડીપ સી પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. અને આ જે પ્રોજેક્ટ છે ને એનાથી ભારતનું જે વર્તમાન તેલ અને જે કુદરતી ગેસ છે એના ઉત્પાદનમાં 7% વધારો થવાની ધારણા છે. કેજી ડાઉન 98/2 એના જેવા જે મોટા પ્રોજેક્ટો એ દેશની ઝડપથી વધી રહેલી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા, તેલ અને ગેસ આયાત પર નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ માટે મહત્વપૂર્ણ છે. ભારત ક્રૂડ ઓઇલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે, અમેરિકા, ચાઇના પછી. અને તેની જરૂરિયાતના 85% છે ને એ બધા એ આયાત પર નિર્ભર કરે છે, બહારથી મંગાવવા પડે છે 85%. કૃષ્ણા ગોદાવરી બેસિન એ આંધ્રપ્રદેશના કિનારે બંગાળની ખાડી નજીકના વિસ્તારો પર રચાયેલ છે. 2 નદીઓ કૃષ્ણા અને ગોદાવરી દ્વારા રચાયેલ વ્યાપક મુક્ત ત્રિકોણ પ્રદેશનો ઉલ્લેખ કરે છે. કાકીનાડાના કિનારે બંગાળની ખાડીમાં 30 કિલોમીટર તે દૂર છે. અને કૃષ્ણા ગોદાવરી બેસિન ભારતના પૂર્વ કિનારે સ્થિત ખંડીય માર્જિનનું પેટ્રોલિફરસ બેસિન છે. ઓકે. ઓએનજીસીની વાત કરીએ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન 1956માં એની સ્થાપના થઈ. નવી દિલ્હીમાં વસંત કુંજ, નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ તમને આવડે તો કમેન્ટમાં લખી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મિત્રો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. આપણી આ ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. જો પેલું બીજું એનકેપ અલગ આવે, ગ્લોબલ એનકેપ જે કહે છે ને ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ, એ અલગ છે. આ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે ભારતનો, અને ભારત એનકેપ પણ શરૂ થવાનું છે, એના વિશે પણ આપણે ભણ્યા હતા. તો આપણું પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન મંત્રાલય છે, અને દેશમાં વધતા વાયુ પ્રદૂષણની પૃષ્ઠભૂમિમાં વર્ષ 2019માં એનકેપની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ એવો હતો કે તમામ હિતધારકોને સામેલ કરવા, 24 રાજ્યોમાં 131 શહેરો, નોન એટેનમેન્ટ સિટીઝ NAPAC અને $1,000,000+ સિટીઝ, આમાં હવાની ગુણવત્તા સુધારવાનું મેઇન વસ્તુ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એના દ્વારા સતત 5 વર્ષથી નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ એની મર્યાદાને ઓળંગી રહેલા જે શહેરો છે એને NAC તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. નોન એટેનમેન્ટ સિટીઝ 2025-26 સુધીમાં વર્ષ 2017ની સરખામણીમાં જે પાર્ટિક્યુલેટ મેટર હોય છે 10 અને 2.5, આ જે બધા પ્રદૂષકો છે એની સાંદ્રતામાં 40% સુધીનો ઘટાડો હાંસલ કરવો. તેમનું અમલીકરણ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર અને તેની એજન્સીઓ દ્વારા રાજ્ય અને શહેર સ્તરે જે મ્યુનિસિપલ સંસ્થાઓ છે સિટી એક્શન પ્લાન લાગુ કરવામાં આવે છે. એનકેપના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે પ્રાણ NACમાં હવા પ્રદૂષણના નિયમન માટેનું પોર્ટલ એ પણ શરૂ કરવામાં આવ્યું છે, તો એ પણ યાદ રાખજો. આપણા ગુજરાતના પર્યાવરણ મંત્રી કોણ છે એકવાર કહી દો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તમને ખબર છે કોણ છે? તો ભૂપેન્દ્ર યાદવ. હવે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક જેનું નામ હવે બદલીને અટલ સેતુ કરવામાં આવ્યું છે,
તો 12મી જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 12 જાન્યુઆરી એટલે આપણે કયો દિવસ મનાવીએ છીએ? તો 12મી જાન્યુઆરીને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય યુવા દિવસ અને 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, 15 જુલાઈ યુવા કૌશલ્ય દિવસ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેની અમલીકરણ સંસ્થા કઈ છે? મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી છે. એ 22 કિલોમીટર લાંબો છે. આમ જોવા જોઈએ તો 21.8 કિલોમીટર કહેવાય છે. ભારતનો સૌથી લાંબો અને વિશ્વનો 12મા નંબરનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે. જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ફાઇનાન્સ કરાયેલ 6 લેનનો પુલ છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોજના 70,000 વાહનોને અવરજવરની સુવિધા પૂરી પાડે છે એવી અપેક્ષા છે. આ બ્રિજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવા કેમેરાથી સજ્જ છે જે કંટ્રોલ રૂમને વાહનોમાં ખોટકાવા અંગે એલર્ટ પણ કરશે. તો બહુ સરસ બાબત છે. 22 કિલોમીટર લાંબો બ્રિજ એટલે બહુ મોટી વાત કહેવાય. ઓકે, ચલો, તમને ખબર વિશ્વનો સૌથી લાંબો સી બ્રિજ છે એનું નામ શું છે? કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ચૂંટણી માટે જરૂરી સૂચના, નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે? તો 324/1. બંધારણમાં આપણા દેશનું નામ એટલે બંધારણમાં આપણા દેશનું કયા નામે સ્વીકાર થયો છે? એટલે ઇન્ડિયા એટલે જ ભારત, ઇન્ડિયા અર્થાત ભારત. રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો ગવર્નર એટલે રાજ્યપાલ કરે. જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત, નિવૃત્તિ, વયમર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવે છે? તો 316. ભારતના સંવિધાનના મૂળભૂત હકોની જોગવાઈ કયા ભાગમાં છે? ભાગ 3. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જમીનોની ભેજ અને પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે? તો માટીયાળ જમીનની. સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ઝરી ઉદ્યોગ. બ્લુ રિવોલ્યુશન કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો મત્સ્ય ઉત્પાદન. ભૂરી ક્રાંતિ કહેવાય. તમને ભૂખરી ક્રાંતિ તો ખાતર. 1 હેક્ટરના ચોરસ કિલોમીટર કેટલા થાય? ચોરસ મીટર કીધા છે. 10,000 થાય. કડાણા બંધ કઈ નદી પર છે? મહી નદી પર છે. કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી છે મહી નદી, યાદ રાખજો. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શો કેટલામાં નંબરનો છે? તો 11મા નંબરનો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે કે સૌથી લાંબો સ્ટ્રક્ચર છે ફ્લાવર શોનું. વિશ્વમાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? આપણા ગુજરાતમાં, હજીરામાં. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ મિત્રો. પહેલો પ્રશ્ન હતો એનો જવાબ શું છે? તો રિસન્ટલી બ્રિક્સની અંદર જોડાવાની ના પાડનાર જે દેશ છે એનું નામ આર્જેન્ટિના છે. શું નામ છે? આર્જેન્ટિના. સેકન્ડ નંબર, ઇન્ડિયન આર્મી ડે આવતીકાલે એટલે 15મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. DRDOના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે? સમીર વી કામત. પછી વિશ્વ ઊંટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 22 જૂનના રોજ મનાવવામાં આવે છે. સિંગાપોરનું પેલું એરપોર્ટ જે વિશ્વનું સૌથી સુંદર એરપોર્ટ, બેસ્ટ એરપોર્ટ, ચાંગી એરપોર્ટ. છઠ્ઠો પ્રશ્ન, ONGC છે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? અરુણ કુમાર સિંઘ. સાતમો પ્રશ્ન, ગુજરાતના પર્યાવરણ મંત્રી કોણ છે? મુળુભાઈ બેરા. આઠમો પ્રશ્ન, વિશ્વનો સૌથી લાંબામાં લાંબો જે બ્રિજ છે એ છે ચાઇનામાં હોંગકોંગ જુહાઈ મકાઈ બ્રિજ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે.
પ્રથમ સવાલ, ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચિપનું ઉત્પાદન કયા રાજ્યમાં કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં દીવ ખાતે બીચ રમતોત્સવ 2024માં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે? જો તમને જવાબ આવડે તો તમે કમેન્ટમાં લખી શકો છો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને મિત્રો ઉત્તરાયણ છે છતાં પણ તમે જોશો કોઈ પણ વાર તહેવાર હશે તો પણ આપણે આપણો વિડીયો ચાલુ જ રાખીએ છીએ. ડેલી કરંટ અફેરમાં બ્રેક નથી આવવા દેતા. તો તમારા જેટલા પણ મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમને શેર અવશ્ય કરજો, લાઇક કરજો. વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ તમે જે પણ સોશિયલ મીડિયા વાપરો એમાં બધામાં શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરજો. રાજેશ ભાસ્કર 2 ને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.